આપણે તેલ કાઢવાની જે ડંકી લાવ્યા હતા ને એટલે મમ્મી છે ને આમાંથી આ ડબ્બો આમાં લે છે તેલ. જો અથાણામાં તો અથાણા બનવાનું ચાલુ થઈ ગયું છે. મમ્મીએ મસ્ત મજાનું આ કેરીનું અથાણું બન. અત્યારે પેટ્રોલ પંપમાં લાઈનો વધી ગઈ છે. તો એને એ વધી ગયું છે કારણ કે ઈરાનની જ્યાંથી પેટ્રોલ ને ગેસ ને એવું આવે છે જો કદાચ ફિટ થઈ જાય તો ફિટ કરી દેવું, નકર પાછા આવીને નવી લાવવી પડશે. રોમ રોમ ભાઈઓ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે ને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો વાગી ગયા છે બપોરના 12:15 જેવો ટાઈમ થવા આવ્યો છે. જુઓ ને આ બાજુ મમ્મી ધાબા ઉપરથી કપડાં લઈ આવ્યા છે. હમણાં તડકો એટલો નથી પણ પવન વધારે છે એટલે સુકાઈ જાય. એટલે તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું હાલે છે તે કયો? ક્યારે પાડવાની છે બટેકાની વેફર? બટેટાની વેફર આજ મગાવ્યા બટેટા આવી જાય ને પાકા? હા, આજ તો કીધું છે. પછી આ ઘણે ના પાડી પછી તો શું કરવાનું? તેને કેમ ના પાડી? ભાઈ નહોતા એવું નથી. ઈ કે હવે બટેટા કઈ બોલા થાય થોડાક મોંઘા થઈ ગયા અને કે હારા આવે ને મારી એક ગુણમાંથી કે તમારે કઈ થાય નહીં બટેટા કે હારા હારા કે 1.5 મણ નીકળે નહીં કે એટલે મેં કીધું કાંઈ નહીં. તો તાર ભાઈને ફોન કરું, તાર માસા તાર પપ્પાને ફોન કર્યો તો ઈ કે પણ મારે સાલું કામમાં મેં કીધું જવું પડશે, બીજું શું કરવું? હા, એ તો એમ જ ને. ઘણા મેં કીધું ના પાડે તો પછી શું કરવાનું? પાડવી જોહે બધા સાંજે. હા, એટલે હવે લગભગ 99% તો સાંજે પડી જાય બટેકાની વેફર. જોઈએ ક્યારે પડે છે એમ. તમારે પડી ગઈ કે નહીં કોમેન્ટ કરીને તમે કહેજો. અને કાલ 3 ફાઈઓ મળ્યા હતા. ઈ કે બહુ અથાણા બનાવો. તાર પપ્પાના ફાઈન દીકરી બે છે. ઈ કે તું પણ બહુ અથાણા બનાવી છે. ખાવા જેટલા જોઈશું શું કરે? ઘરે આવવું જોહે કે અથાણા કરવા કે મેં કે લેતા આવજો કરી દે. હા, એ તેમ જ જઈ ને. અને આ બાજુ જ આપણે મસ્ત કાનાજીને વાઘા પહેરાવી દીધા છે દુધિયાઈ કલરના. તમને આ વાઘા કેવા લાગ્યા કોમેન્ટ કરીને કહી દેજો. જુઓ, અને આ બાજુ છે ને આપણા કરેણમાં મસ્ત ફૂલ આવ્યા છે. કેટલા ટાઈમ પછી ફૂલ આવ્યા, નકર આવતા જ નહોતા ફૂલ. પણ અત્યારે સીઝન છે. એવું છે? હા. જો આમે લીલા પાછી જો. એને તો હતા પહેલેથી પણ આપણે નહોતા. જો મસ્ત એટલા ફૂલ આવ્યા છે. તો એવું છે ને. તગડ તો આપણે કુંડું છે ને, તગડનું કુંડું તો નીચે જ લઈ લીધું છે. હવે એક ફૂલ આવેલું છે તગડનું. ને આ બાજુ બપોરનો ટાઈમ થાય છે એટલે રસોડામાં સીટીયું વાગે છે. જુઓ, તો આજે બનાવ્યું છે આપણે મગનું શાક. આમાં મગનું શાક વઘારીને જ મગનું શાક કરી દીધું છે એટલે આ સીટી થઈ રહે ને ત્યાં મગનું શાક આપણું કમ્પ્લીટ થઈ જાય. અને આ બાજુ ભાત મૂકી દીધા છે કેમ કે આજે ખાવાના છે મગ ભાત. એટલે મગ ભાત ખાવાના છે એટલે મસ્ત બનાવ્યા. કોને કોને મગ ભાત બહુ ભાવે ખાવા કોમેન્ટ કરીને કહેજો. અને આ બાજુ બીજું શાક પણ આપણે છે બટેકાનું, જે મમ્મીએ સવારમાં ટિફિનમાં બનાવેલું છે. તો ચાલો 2 શાક છે આજે, બટેકા ને મગનું ખાવા. અને આ બાજુ ટેટી પણ આવી ગઈ છે તો ટેટી ખાવા માટે ચાલો. અને જે સાબુદાણા આવી ગયા છે ને તો સાબુદાણાના ગાંઠિયા બનાવવાના છે. પણ આજ લેતા આવ્યો ને તો કાલ સવારમાં ફટાફટ બનાવી નાખત એમ. ઈ બટેટા ઈ તો કેટલા સાબુદાણા કેટલા લેવા છે? સાબુદાણા 2 કિલો છે. ઠીક, તો 2 કિલો બટેકા, 2 કિલો સાબુદાણા. હરખે હરખું ઈ તો બધું નાખો તે હાલે, જેવું જેને નાખવું એ આપણે હરખે હરખું બધા એમ કે સાબુદાણા વધારે હોય. ઠીક, બટેટા ઓછા. તો 1.5 કિલો બટેકાનું કહી દેજો ને, 500 ઓછા નાખશું. હા, એટલે 1.5 કિલો દઈ દઉં ને. હા, કાલ હવાર પાડી નાખવા. હા, કાલ સવારે પાડી નાખવી એટલે પછી હા તે કાઈ ન મરસી આવવા. હા, આદુ મરચી એમાં જોહે. આ શાક લઈને આવેલા છે બપોર પછી. હા, તો હવે બસ આ કામ પતાવી જ નાખે. આજે બટેકા ને કાલે સાબુદાણા અને હા ગાંઠિયો. અને આ સીટી વાગે છે. અને આ બાજુ જો ચેવડો પણ ફિનિશ થઈ ગયો છે એટલે ચેવડો બનાવવાનો છે. એ આજ સાંજે જ બનાવી નાખશું. પપ્પા તો ક્યાંય મોડા આવશે તો બની જાય. પણ આ શું લેવા છે? આ શું છે? આ શું છે? શેની? હા તો હા, પ્લાસ્ટિકના તેનથી નહીં ખરાબ થઈ જાય વેલા. હા, એવું નથી. આ બીજી વાત છે. આ નળી અંદર નાખી દેવાની. હા, પછી આ વાલ તો બંધ રાખવાનો. હા, બંધ રાખવાનો. પછી આમાં હવા ભરવાની એટલે આ નળી પર તેલ સડી જાય. પછી ખાલી આ વાલ ખોલી નાખવાનો. આ ડબ્બામાં ઓલા ડબ્બામાં નાખી દેવું. પછી દંકીના સડા ઓલા ડબ્બામાં વહી ગયા છે ને એટલે એ પછી કાઢીને કે તમે એને ફેર કરશે સોટા દો તો નહીં ઓલો વાંધો આવે છે. કાંઈ નહીં, જોશું હવે બીજું હું કેવું થાય છે એમ. આ તે આગળ આમાં કરે રોડે તો જોઈ લેજો. હા, ફેર હોય ડબ્બામાં ફેર. ઠીક, તો કાંઈ નહીં. ઓલામાં શું વાંધો આવ્યો? ઓલામાં ઓલી જૂની ડંકી હતી એમાં. મને ઓલા પર આપણે સડા નીકળી જાય ખાવાની થઈ ગઈ. દંકી જો ને
તો પછી આ કે પાછા નવા ડબ્બા નાખી તા પપ્પાએ હા તો એને મેં તમને કીધું કે રાતે ભજીયા કર્યા બે છે. બાજુ તેલ કાઢવા ગયા ને તો પાછી ડંકી ખરાબ થઈ ગઈ છે એટલે જમ કાઢીને બહાર પડી વાડામાં બરોબર. તો પછી હવે કંઈક તો તેલ કેનેથી કાઢશું તો એટલે આ કે આવી લઈશું છે કાંઈ નહીં, આ જોવી આ કેવી હાલે છે એમ. ઓલી ડંકી તો હારી છે, ટકે છે. મારા મમ્મીને ઘરે એ જ ડંકી છે, કાંઈ વાંધો નથી આવતો. કઈ આપણે આ લીધી ને. હં. પણ હવે એ પંકજભાઈ એમ કીધું કે કેટલા આ વર્ષોથી તમારી છે? એની પહેલા કે ખરા મૂકી દે છે એમ કેમ થતું છે કોને ખબર, નકર તો મમ્મીને તમે કેટલા વર્ષોથી વાપરવી છે, એકની એક જ છે. સરા મૂકી દે. પછી મને કીધું ત્યાં દુકાનવાળા પંકજભાઈ હોતા એ કે તમારે કેમ બેન આવું થયું કે નકર કાંઈ નથી ઓલું થતું કે હં. પછી કે અંદર ની ડટ્ટી છે ને કાળી હં. એને કે એમ કરો ફેંકુથી સોટાડી દેજો છે. ઘેરે. બરોબર. કે અત્યારે ડબ્બો તો ખાલી કરવો પડશે તો હા. નીકળશે હં. એટલે આ ડબ્બામાં રોંઢે અહીંથી નાખી દો એમ. છે કાંઈ નહીં, ચાલો તે બધા બપોરા કરવા માટે. અને તમે તેલ કાઢવા માટે શું વાપરો છો તમે કોમેન્ટ કરીને કહેજો. હાલો હા, તઈ ભાઈ. હવે ઇલેક્ટ્રિક હોય તો ડંકી આવે છે હો? પછી ઇલેક્ટ્રિક. ઇલેક્ટ્રિક ને ઓલો કંઈક દબાવવાની આવે એ છે ને ચાપ દબો ને એટલે ઓટોમેટિક પછી આવે અને ચાપ બંધ કરજો એટલે વહી જાય એમ. હા ભાઈ એને કીધું પંકજભાઈ કે એ ભાઈ નથી પણ તો ઇલેક્ટ્રિક કરતા તો હાદી સારી, એ કઈ ચાર્જિંગ કરવાનું કોણ માથાકૂટ કરે. પણ હા એ વાત સાચી છે હવે જોઈએ એટલે ચાલો મને તઈ. કે આ લઈ જાવ કે ક્યાં છે ડબ્બો ખાલી કરી તો ફે ઓલી ફેંકીથી સોટાડી દેજો બરોબર. હા જો અથાણામાં તો અથાણા બનવાનું ચાલુ થઈ ગયું છે. મમ્મીએ મસ્ત મજાનું આ કેરીનું અથાણું બનાવે છે. એમાં મમ્મીએ શું કર્યું, પેલા કેરીના કટકા કરી નાખ્યા છે અને પછી એમાં મીઠું હળદર નાખીને મિક્સ કરી દીધું છે. થોડોક ટાઈમ માટે રહેવા દે છે. હવે નેક્સ્ટ પ્રોસેસ કરશે ને ત્યારથી તમને હું અથાણાનું રેસીપી બતાવીશ. અને અથાણાની રેસીપીમાં કેવું થાય, તમે લોકો અથાણાની રેસીપી તો માંગો પણ આ રેસીપી છે ને 5 દિવસે માંડ પૂરી થાય. કારણ કે પેલા મીઠું હળદર નાખે એને થોડીક વાર 1-2 દિવસ કે અડધો દિવસ રહેવા દે, બીજા દિવસે બીજી પ્રોસેસ કરે, ત્રીજા દિવસે કંઈક ત્રીજું કરે, એટલે છે ને વાર લાગે. અને તમારે કટકે કટકે જ રેસીપી જોવી પડશે. અને જો હું કટકા ભેગા કરું ને તમારા ફોનમાંથી ડિલીટ થતા વાર નથી લાગતી, એવું થાય છે. એટલે ધીરે ધીરે તમે રેસીપી જોવો અથાણાની અને તમે કયો તમારે એકસાથે રેસીપી જોવી છે કે અલગ, મતલબ જેવી રીતના પ્રોસેસ કરતા જાવી ને એવી રીતના તમારે જોવી છે. કોમેન્ટ કરીને તમે કહેજો. બાકી થઈ ગયા છે બપોરા. જો મગનું શાક બની ગયું છે અહીંયા અને આ બાજુ ભાત પણ થઈ ગયા છે. તો ચાલો બધા મસ્ત મજાના મગ ભાત ખાવા માટે. કોને કોને મગ ભાત ભાવે છે કોમેન્ટ કરીને કહી દેજો. તો ચાલો બધા બપોરા કરવા. તો જો આપણે તેલ કાઢવાની જે ડંકી લાવ્યા હતા ને, એટલે મમ્મી છે ને આમાંથી આ ડબ્બો આમાં લે છે તેલ. તો જોવી આપણે કેવું આવે છે. તો પેલા કેમ કરવાનું? જો આ નળી છે ને હા એ આમ આખી નાખી દીધી. બરોબર છે. પછી આ છે ને આમ હવા ભરવાની. હા જો આવી ગયું હા પાણી નળીમાં આવે તેલ આવી ગયું એટલે તરત ચાલુ કરી દે એટલે જસ ચાલુ થઈ ગયું. છે. ને પછી કાંઈ નહીં કરવાનું, ખાલી હવાથી એકવાર પ્રેશરથી ખાલી લેવાનું ખાલી એમ. હા ખાલી લેવાનું છે. પછી તેલ એમાં હાથે મળે આવવા. બરોબર. તો કાંઈ નહીં, તવલામાં આપણે કાઢી નાખવું છે તેલ તો હારો તો હું કાઢી દઈશ આગળ એ. તળાઈ જાય. તો આવું હતું ડંકીનું કામ, આવી રીતના હતું. હા જો થઈ ગયું છે. થોડુંક ધીમું ધીમું આવશે, એનું પડ્યું રહેવા દેવું ધીમું પડે. આવે, ભલે ને પીળું રહે. તળિયે આવે એનું શું કામ છે ભરાયા કરશે. બરોબર. તો કાંઈ નહીં, આવું છે ને મારી જૂની ડંકી હતી ને તમને બતાવું. ખરાબ થઈ ગઈ છે પણ એનો સરો છે ને એ ઓલામાં વહી ગયો છે. જો જૂની પહેલાં આવડિયા હતી આ, પણ આ ભૂંગળીની અંદર કંઈક સરો આવતો હશે ને એ આ જો આમાં સરા વહી ગયો છે. જો અહીંયા આમાં બે સરા પેલા આવે હા પછી ઓલી કાળી ડટી આવી મારી દીધી હોય ને હા પેક કરી હોય. ઈ છે ઈ બે આમાં પડ્યું છે. બરોબર. ઓલા ખાલી થાય તો નીકળે ને. હા એટલે કે જો કદાચ ફિટ થઈ જાય તો ફિટ કરી દેવું, નકર પાછી આવીને આવી નવી લાવવી પડશે, એવું થાય. પછી લાવી દીધો હે. હા તો કાંઈ નહીં, ચાલો એવું છે અત્યારે થોડોક ચાલો તો નાસ્તો કરવા માટે. જો ટેટી છે અને પેંડા એ થોડાક હજી બચ્યા છે. ચાલો તો નાસ્તો કરવા માટે. એટલે જો સુધારેલી પડી. ભગવાન પાસે. તો વાગવામાં આવી રહ્યા છે 6 અને આપણે બનાવવાનો છે મમરાનો ચેવડો. તો ચેવડો બનાવીશ ને ત્યાં સુધીમાં રોનક ચવાણું પણ લઈને આવશે ને બધું સાથે મિક્સ થઈ જશે. તો સૌથી પહેલાં જો આપણે છે ને મમરાને સારી રીતે સાફ કરી લીધા છે સાવણીની મદદથી. અને અહીંયા તેલ પણ મૂકી દીધું છે. હવે તેલ આવે એટલે સૌથી પહેલાં પૌવા તળી નાખશું, પછી ભૂંગળા તળી નાખશું અને બધું મિક્સ કરશું. અને બીજું શું કહેવાની હતી, હા આજે તો વહેલા નવરું થવાનું છે કેમ કે પછી આપણે પાડવાની છે બટેકાની વેફર. તો કોને કોને બટેકાની વેફર પડી ગઈ છે કોમેન્ટ કરીને કહી દેજો. તો ચાલો અત્યારે બનાવીએ ચેવડો.
જો આપણે ચેવડાનું કામકાજ થઈ ગયું છે, પણ અત્યારે આપણે મિક્સ નહીં કરીએ, એમને જ રહેવા દઈશું, કેમ કે હજી એમાં સવાણું એડ કરવાનું છે. રોનક આવશે ને ત્યારે જેનું કામ ફિનિશ થશે. પણ આ બાજુ આપણે હવે છે ને સાંજનું વાળમાં બનાવવાની છે મસાલા ભાખરી. તો ઘણા લોકો કહેતા હોય છે કે મસાલા ભાખરીની રેસીપી આપો. એમ તો ઘણી વાર આપેલી છે, પણ બધું આજે ઘણા ટાઈમ પછી આજે આપણે આપી દઈએ એમ. તો મારે છે ને 5 ભાખરી બનાવવાની છે, કેમ કે 4 જણા છે. સંજયભાઈ તો સાંજે નથી ખાતા, એટલે તો હું કરું કે જે આ પાવડાનું માપ રાખું. 1 પાવડું આખું ભરું તો એનાથી 3 ભાખરી થાય, માપ છે આ, એટલે વધારે તેલ ન થાય. અને બીજામાં સેજ ઓછું રાખવાનું, એટલે આ 5 ભાખરીનું તેલ. પછી મસાલામાં આપણે શું નાખશું? હળદર નાખીશું. તો થોડીક હળદર નાખી અને થોડુંક મરચું પાવડર નાખીશું. બહુ તીખી ન થઈ જાય માપે આપણે મરચું પાવડર નાખવાનું. થોડુંક આપણે ધાણા જીરું નાખીશું. જો આ ઉપરાંત તમે ધાણા નાખી શકો છો. ધાણા નાખી શકો નહીં, નાખવાના જ ધાણા નાખવાની. મેથી નથી અત્યારે, એટલે મેથી નહીં નાખીએ. અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. પછી અજમો નાખવાનું. અજમાને બંને હાથમાં ચોળીને એટલે નાખી દેવાનું. તમે લસણ પણ નાખી શકો છો. અત્યારે હું અજમો અને લસણ નથી નાખતી, બાકી બધી વસ્તુ નાખું છું. તમે ઢેબરામાં જે વસ્તુ નાખતા હોય બધી વસ્તુ તમે નાખી શકો. ફરક એટલો પડે કે ઢેબરામાં રોટલીનો લોટ હોય ને, આપણે ભાખરીનો લોટ લઈશું. તો ચાલો આમાં મીઠું નાખી દઉં અને ભાખરીનો લોટ લઈ અને પછી આપણે લોટને બાંધી લઈએ. ચાલો. અને હા, આમાં તમે છે ને તલ પણ નાખી શકો. જેને તલ ભાવતા હોય, રોનકને તલ નથી ભાવતા એટલે હું નથી નાખતી, બાકી નાખી શકો તમે આમાં. તો જો સાંજના 7:15 થઈ ગયા અને આપણે ઘરે આવી ગયા. પણ આજે શું કહે તને ખબર છે કે નહીં? સુરતમાં અત્યારે હું લેટેસ્ટ હાલે છે, હું તને પૂછું. ગેસના ભાવ વધી ગયા, એ હશે બાટલાનું હશે, બીજું તો શું હોય અત્યારે તો. અત્યારે પેટ્રોલ પંપમાં લાઈનો વધી ગઈ છે. તો એને એ વધી ગયું છે, કારણ કે ઈરાનની જ્યાંથી પેટ્રોલ ને ગેસ ને એવું આવે છે, ઈ જ બધા. હા, તો અત્યારે ન્યૂઝમાં એ હાલે છે. તો અત્યારે પેટ્રોલ પંપ ઉપર તો હમાતું નથી પબ્લિક. તે હું બંધ થઈ જાય એમ નહીં મળે પેટ્રોલ એમ. ભાવ વધી ગયા. કોને ખબર હું છું છે કે એક્ઝેક્ટ ખબર નથી પડતી કે એમ ખરેખર છે હું એમ. તો કાંઈ જેના પર ખબર હોય કોમેન્ટ કરીને કહેજો. મને થામ નથી ખબર, તમે આજ કયો છે ખબર પડે છે ત્યારે કયો છે જ્યારે. અત્યારે બહુ મેઘવાળી કીધું, મેં હતું જ ખરાબ મારી ગાડીમાં, મેં લે પૂરાવતો જાવ એમ. સુરત રસ્તામાં સુધી તો ટ્રાફિક બધે મળ્યું. પછી મેં કીધું આ થોડોક આગળ ગલોડી બાજુ જાવ. ત્યાં ગયો ને વાર આવે એમ હતું ને, ત્યાં પેટ્રોલ પૂરું થઈ ગયું. એટલું બધું છે પેટ્રોલનું. તો ડિમાન્ડ વધી પેટ્રોલની. હા, તો આવું છે બધું. તો જો અત્યારે મેનુમાં છે મસ્ત મજાની મસાલા ભાખરી અને ચા, અને આ બાજુ છે સેવડો, જેનું રો મટીરિયલ આપણે લેતા આવ્યા છે, વેફર ને એવું બધું. તો આવું છે બધું. હું તે બોલો બનાવીને તમારા માટે. ચાલો વાળું કરી લેવી, ફટાફટ નવરું થવાનું છે, પછી ધંધે લાગવાનું છે. એવું છે. હા, પછી બનાવવાની છે બટેકાની વેફર પાડવાની છે આપણે. કાંઈ નહીં, આ બ્લોગ છે ને ઓલરેડી ઘણો લાંબો થઈ ગયો છે, એટલે આ બ્લોગ અમે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આ બટેકાની વેફર કેવી રીતના બનાવી છે, હું કરીએ છીએ ને એ જોવા માટે તમારે કાલનો બ્લોગ જોવો પડશે. બાકી આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. ચાલો મસ્ત કડક ચા પીવા માટે. ચા પીવા. પેટ્રોલ મળે કે ન મળે, ચા મળતી રહેવી જોઈએ. બંધાણી કોણ કોણ છે કોમેન્ટ કરીને કહેજો. ચાલો આ ઈજ બનાવી આપણે મગન પપ્પન ને સુખમતી. આવડી ગયું. પેલા તો પોપટ જ સમજાણું, મગન પોપટ. કઈ નઈ, ચાલો કઢી ખીચડી આવે એટલે કહું હું રિએક્શન આવે જોયું આપણે. આજે તમને નવું ખાવાનું મળશે એમ.